વિભાગ અને ગૃહ વિભાગને એટલી વિનંતી છે કે આને આ બનાવ ઘણી બધી વાર કરેલા છે કે આનો સર્કસ ને વરઘોડો કાઢો તો આને ખબર પડે. ધ્રુવરાજસિંહનું મિત્રો એવું કેવું છે કે દેવત ખવડની તો ભાઈ ખુલ્લેઆમ જાહેરની અંદર સર્કસ કાઢવામાં આવે ને વરઘોડો કાઢવામાં આવે. જે આ મિત્રો વાત કીધો દેવત ખવડે જે મિત્રો વાત કીધો કર્યું હતું, હવે ફાઇનલી મિત્રો દેવત ખવડને પકડી લેવામાં આવ્યા છે. તેમની મિત્રો વાત કીધો જેલની અંદર જે આ મિત્રો વાત કીધો બેઠા હોય. સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ વાયરલ થયો છે, ત્યારે ઘણા બધા લોકો કોમેન્ટો કરી રહ્યા છે કે હવે રાણો રાણાની રીતે નહીં, હવે પોલીસના રીતે ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી શું મળતી માહિતી મતલબ જાણકારી મળી રહી છે. આગળ તમને બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. તમને લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ અને તેની સાથે મિત્રો 15 લોકો ઉપર એફઆઈઆર નાખવામાં આવી હતી દલાલા પોલીસની અંદર. ધ્રુવરાજસિંહની ગાડી તોડીને તેમને મિત્રો મારવામાં આવ્યો હતો. આ મામલે મિત્રો એફઆઈઆર નાખવામાં આવી હતી અને ફાઇનલી મિત્રો દલાલાની પોલીસ 7 ટીમો લઈને મિત્રો વાત કીધો એક્ટિવ હતી અને ફાઇનલી મિત્રો વાત કીધો આજે ભાઈ થાય છે એવું સુરેન્દ્રનગરના એક હાઉસની અંદર મિત્રો દેવત ખવડને સ્કોર્પિયો સાથે પકડવામાં આવે છે. હવે મિત્રો વાત કીધો દેવતભાઈ ખવડ પકડાઈ જાય છે, પરંતુ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક હવે તેમને જેલમાં પણ લઈ જવામાં આવ્યા છે. એક આરોપીની જેમ દેવતભાઈ ખવડને પણ બેસાડવામાં આવ્યા હતા. જ્યારે મિત્રો કેમેરો તેમની સામે ગયો ત્યારે તે પગ ઉપર પગ નાખીને બેઠા હતા, પરંતુ ત્યારે નિશો લઈ લીધો, કારણ કે પોલીસ સાહેબની રીતે હોય છે ત્યાં મિત્રો વાત કીધો આપણે મર્યાદાની અંદર રહેવામાં આવતું હોય છે, ત્યાં આપણે બટન પણ મિત્રો વાત કીધો બંધ રાખવા પડતા હોય છે, આપણે પગ ઉપર પગ રાખીને ન બેસી શકીએ. હવે મિત્રો શું ધ્રુવરાજસિંહે કહ્યું છે કે દેવતભાઈ ખવડનો વરઘોડો કાઢવામાં આવે? શું આરોપી જેમ દેવતભાઈ ખવડનો વરઘોડો કાઢવામાં આવશે? જે પણ થશે A to Z ડિટેલ્સ અને વિડીયો તમારે જોવો હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી રાખજો, કારણ કે મિત્રો દેવતભાઈ ખવડના વિડીયો તમારે જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી આવા નવા અપ ટુ ડેટ વિડીયો તમારી સમક્ષ લાવી શકું. ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે દેવત ખવડ અને તેની સાથે 15 લોકો ફરાર હતા અને ફાઇનલી તલાલા પોલીસે મિત્રો વાત કીધો જે એક્ટિવ હતી, 7 ટીમો હતી, LCBની ટીમો હતી અને ફાઇનલી મિત્રો દેવતભાઈ ખવડની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે જેલની અંદરથી વિડીયો પણ વાયરલ થયા છે. પરંતુ જે ધ્રુવરાજસિંહે કહ્યું છે કે વરઘોડો કાઢવામાં આવે, શું થાય છે આવનારા ટાઈમની અંદર આપણે જોવાનું રહેશે. વિડીયો બને એટલો શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.